જય માતાજી. જય જય માતાજી. આજે હું તમને વાસ્તુને કનેક્ટેડ શું પરિણામ ભોગવવા પડે છે તેનું મારું પોતાનું, હું પોતે પ્રદીપ ગુણેકર, રહેવાસી ખત્રીપુર, વડોદરા, મારા પોતાનું જે મેં જોયું છે, દાદાએ મને એડવાન્સમાં કહ્યું હતું, અને જે વાસ્તુને કનેક્ટેડ બધું જાણ્યા પછી પણ જ્યારે હું મારા વડીલોને, મારા ફાધર મધરને કહેવા શબ્દો કે તમે પપ્પા આવું કરો, ત્યારે ઘણી વાર વડીલોને આ એગ્રી થતા નથી. વડીલો કહે છે શું પ્રોબ્લેમ છે, બધું તો સરસ ચાલી રહ્યું છે. મતલબ એમની તે બરાબર છે, કારણ કે એમણે એમના વખતે જાગો જલ્દી જોઈ છે, અને એકદમ એ કબૂલ ના કરે કે ના અત્યાર સુધી બધું ઓકે, તો હવે શું પ્રોબ્લેમ આવે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ જે અનુભવ મેં લીધો, અને જ્યારે મારા ફાધરે જેને એનો પણ અનુભવ લીધો, તો ઓલરેડી હું લેટ થઈ ગયો હતો, પણ છતાં પણ મારો હું તારો અનુભવ કહું છું. ખત્રીપુરમાં મારા જૂનું જે મકાન તોડીને અમે લોકો સાધારણ 90ની સાલમાં બાંધ્યું. એ પછી લગભગ 93ની આસપાસ, 93-94 હશે, દાદા મારે ત્યાં આવ્યા હતા. મારા ઘરની એન્ટ્રી જોઈ, જે સાઉથ વેસ્ટ હતી. હવે સાઉથ વેસ્ટમાં મારું ઓલરેડી ગેરેજ હતું, મારા પપ્પાની ગાડી હતી. એ ગાડી અમે લોકો પાર્ક કરતા હતા. હવે પાર્કિંગ કરવું એટલે ઓટોમેટિક છે કે તમારા રસ્તાના લેવલે તમારે લેવલ આપવું પડે, એટલે એ પોર્શન લેવલ નીચે, ખાડા બાકીનું જે મારું મકાન એ ઉપર. દાદાએ કીધું કે વાસ્તુ છે ભાઈ, દાદાએ કીધું પ્રદીપ આ વસ્તુ ડેન્જર છે. પછી આગળ બધું મકાન જોયું, આગળ ગયા, રસોડું જોયું, રસોડું મારું ઈશાનમાં હતું, દેવસ્થાન ખોટી જગ્યાએ હતું. એ જોયા પછી દાદા મારી સાથે બેઠા, મને સમજાયો કે પ્રદીપભાઈ, ભવિષ્યમાં તમારા ફાધરને ડાબી આંખનો પ્રોબ્લેમ થશે, ડાબા પગનો પ્રોબ્લેમ થશે, અને કિડનીનો પ્રોબ્લેમ આવશે. હું થોડો ગભરાઈ તો ગયો. હું દાદા પર ઉપાય શું કે કરવું તો પડશે તમારે. દાદા હું ગેરેજ જો બંધ કરું તો ગાડી ક્યાં મૂકું? પોળ છે મારી ખત્રીપુરમાં. હવે પોળમાં તમારે ઘરની બહાર ગાડી મૂકો એટલી ડિફિકલ્ટ. મારા ફાધર સાથે મેં વાત કરી. મારા ફાધરને જ્યારે મેં આ સમજાવ્યું કે આવું છે, ગાડો થઈ ગયો છે, આવું કઈ ઉગતું હશે. કારણ કે મારા ફાધર એડવોકેટ. હવે એડવોકેટને તમે ખબર છે કે ઓડિટ કરતા દુનિયાભરનું ઓડિટ કરે, દુનિયા બધા આર્ગ્યુમેન્ટ કરે. એને કીધું પૂછી લો, ઘણા સમજાયા કે કશું થતું નહીં, ફરતું શાંતિ રાખ. આફ્ટર 95ની આસપાસ પપ્પાના બંને આંખમાં કેટરેક્ટ હતા. એક આંખનું ઓપરેશન ઓકે થયું, બીજી આંખમાં કંઈક જે કંઈ ખબર નહીં પડે શું લોચો વાગ્યો એ ટોટલ આંખ જતી નહીં. દાદાએ કહ્યું હતું કે ડાબી આંખનું પડેલું છે, ડાબી આંખનું પડેલું. જે એડવાન્સમાં દાદાએ વાસ્તુ જોડે થયું. પછી પપ્પા મારા પડ્યા, દિલ્હી ગયા હતા કોટલા કેસે, હોટલમાં પડ્યા પછી એમના પગે ફ્રેક્ચર થયો. બાય ફ્રેન્ક લઈ આવવામાં આવ્યા, પણ એ સળિયો એને પગમાં નાખવો પડ્યો હતો, પણ ચાલવામાં તકલીફ થઈ ગઈ. હવે આ બે કિસ્સા, ત્રીજો કિસ્સો જે કિડનીનો હતો, એ 97માં પપ્પાને કિડનીમાં પ્રોબ્લેમ થયો. 97-98 કિડનીમાં, એટલે કિડની વર્કિંગ કરતી બંધ થવા માંડી. ધીરે ધીરે બંધ થઈ ગઈ. એમાં એક તો ટોટલ ફેલ થઈ, અને બીજી જે લગભગ 10-15% જેટલું તેનું ચાલતી હતી. વડોદરાના ડોક્ટર જાણીતા ડોક્ટર અનિલ ગંજુ અને ડોક્ટર ગોપાલ શાહ, જનરલ ફિઝિશિયન, એની ટ્રીટમેન્ટ ચાલે, પ્લસ દાદાના આપેલા કર્મ. ભાઈ પપ્પાને મેં કીધું, પપ્પા આમ જો કિડની ઉપર દાદાએ કહ્યું હતું, બેટા થવા માટે થઈ ગયો હશે મારા નસીબમાં, પણ પેલું જૂનું ખરું ને, ધનું ભણો કે જૂના વિચાર એ ના નીકળે, છેલ્લે પપ્પા તો 2002માં એક્સપાયર થયા. પણ મારો અનુભવ મને આ બતાવે કે શું થાય છે. પછી પપ્પા ગયા પછી મેં મમ્મી વિચાર કર્યો, ચલો પપ્પા ગયા છે તો હવે હું કઈ વિચારું. એ ગાડી બે કાઢી નાખી, મમ્મી સાથે મારે વાત કરી, મમ્મી આવું કરવાનું છે. તે કહે મારા હસબન્ડને જે ઘર મારું ખોટું માંડ્યું છે, તું બદલનારો કોણ? એટલે પ્રોબ્લેમ ત્યાં એનો ઉભો થયો. હવે એનું પરિણામ શું ભોગવવાનો વખત આવ્યો કે પપ્પા 2002માં ગયા, અને મમ્મીએ મારા મધરને 2003 કે 2004માં એટલો મોટો બીપીનો હાઈ બીપીનો એટેક આવ્યો કે એમાં આખું ડાબું અંગ પેરેલાઇઝ થઈ ગયું.
પછી દાદા પાસે દાદા ઉપરા છાપરી હવે તે શું કહ્યું હવે મમ્મી માનતા નથી. After 5-6 months એના હાથ પર બોલવાનું સ્ટાર્ટ થઈ ગયું. ડોક્ટર ટ્રીટમેન્ટ ચાલુ હતી પણ સાથે સાથે મારે આ એનર્જી જતી દવા દવા એ કામ કરતી ગઈ. અને અપ ટુ મારા મધર એક્સપાયર થયા ત્યાં સુધી હા એમને બોલી શકતા હતા, હાથથી ખાઈ શકતા હતા, ફક્ત એમને પગમાં જે થોડી અસર હતી એને ચાલી શકતા પણ એ દાદા લીધું હતા. જે એડવાન્સમાં હવે હું એડવાન્સ એટલા માટે વાસ્તુ કહી રહ્યો છું કે પપ્પા ગયા પછી ઇફેક્ટ આવ્યો મમ્મી ઉપર. જે લોકો નથી માનતા એ લોકો ના કહી રહ્યો છું. મમ્મી 2007 ગયા. મમ્મી 2007 ગયા એટલે પછી મારી પાસે પણ 4 વ્હીલર મેં લીધેલું હતું ને તે વખતે હું પણ ત્યાં પાર્કિંગ કરતો હતો. એટલે હવે હવે દાદા શું કરવાનું એ દાદા કરીએ બધું હવે તો તે જ વખતે મારા છોકરાને લગ્ન નક્કી થાય. મોટો છોકરો મારો વહેલો દાદાએ કીધું પ્રદીપભાઈ અવડે કોઈ અડપલું કરતા નથી. હવે આ વાસ્તુ સાથે હવે કોઈ અડપલું કરતા નહીં કારણ કે એ જે ખાડો જે છે સાઉથ વેસ્ટ જ્યોતિષશાસ્ત્રમાં એને રાહુ કહેવામાં આવે છે. એ રાહુનો ખૂણો છે. એ રાહુ તમારે ખાડામાં છે એટલે અત્યારે જો રાહુ જોડે અડપલું કરશો તો જતા જતા કઈ ફટકો મારી જશે. આપણે એને પ્રેમથી કાઢવો છે પણ શાંતિથી. છોકરાના લગ્ન પતી જવાનું. મારા બાબાના લગ્ન બી થઈ ગયા, બધું કમ્પ્લીટ થઈ ગયું. ત્યાર પછી દાદા સાથે ભલે બેઠો હું કે દાદા હવે તો કે પ્રદીપભાઈ તમારે પહેલા નૈઋત્યનું કામ કરવાનું. ઈશાનને અત્યારે અડતા નહીં. જ્યાં ઈશામાં રસોડું છે એ ઈશાનો અવળે નહીં. પહેલા રાહુ તમારે વચ્ચે કરો. એના માટે પછી દાદા હવન કરવાના એ જે અમે લોકો હનુમાનજીને હવન કરવાના હોય છે અમારે કરવા પડ્યા એ કમી કર્યા. છતાં બી દાદા તે વખતે મને કહ્યું હતું કે તમે તમારો ડાબો પગ હાચવજો. હા એડવાન્સમાં મને કહ્યું હતું કે ડાબો પગ હાચવજો. દાદા હવન કર્યો હતા કઈ નહીં એ રાહુ છે એ જતા જતા થોડું તો કંઈક કરશે એકોર્ડિંગ ટુ હિઝ નેચર. એ જ્યોતિષ તમને આના સારું કરી શકશે બરાબર. તો એ રાહુ જતા જતા તમને કંઈ તો અડપલું કરશે. તમારો ડાબો પગ બતાવે. હવન થયો, કામ સ્ટાર્ટ થઈ ગયો. મારું ગેરેજ ખોલવાનું થઈ જગ્યાએ મારે રૂમ બનાવવાની હતી. હું સાઈડ પર ઉભો છું, પગથિયા ઉપર મારા ઘરના પગથિયા પર ઉભો છું. ટ્રેક્ટર વાળો માટી હા એ ખાડો પૂરવા માટે દાદાએ ચોખ્ખું કહ્યું હતું કે કોઈ પણ ઘરના વાસ્તુની ખોદેલી માટી લાવતા નહીં. ચોખ્ખી માટી ખેતરની જોઈશે. ખેતરની માટી મંગાવજો. એટલે એ પ્રમાણે મારે જે માણસનો કામ કરે મેં બધું ખેતરની માટી લાવજે. કોઈનો પાયો ખોદેલો માટી મારા લઈને આવતો એ કહ્યું. પેલો માટી બચા લઈને આવતો હતો. ગાડી રિવર્સમાં જે હું પગથિયા પર ઉભો છું એ ટ્રેક્ટરનું વ્હીલ મારા પગ ઉપર, ડાબા પગ ઉપર. અને મારા અંગૂઠાનું નાક બોલો બધું ચંદાઈ ગયું હતું. હું સમજી ગયો કે દાદાએ કહ્યું તે બરાબર છે કે ડાબો પગ તું હાચવજે. તે થઈ ગયું. દાદા દાદા આવું થયું છે કે ચલો એવું શું કહે છે તલવારનો ઘા સોનું પડી ગઈ પ્રદીપભાઈ કામ ચાલુ આવજો બંધ રાખતા સોનું લગા સુધી. એટલે પછી એ આખું પતાયું. એ પતાયા પછી મને દાદાએ તે વખતે કહ્યું હતું કે પ્રદીપભાઈ જતા જતા જશે ખરો પણ તમને એવો લાભ થશે કે તમે સપને પણ નહીં વિચાર્યું હોય. આ જે ફેક્ટરી રહ્યો છે પતિ ગયું બધું વ્યવસ્થિત. અને ગાયલી પગવાળા મારા ફોઈ જેને કોઈ સંતાન નહીં, પતિને કશું નહીં, એને પોતાની પ્રોપર્ટી મારા નામે કરી. હવે એને ભાઈ બી ખરા 2-3 ચર્ચા મહિનો કરી. હું ભાઈ કોઈ તું તારી બહેનને પૂછી લે, તારી પોતાની પર્સનલ પ્રોપર્ટી છે તું કોઈને બી આપી શકે છે. કે ના મારે તને જ આપી છે. છેલ્લે એને પ્રોપર્ટી મને આપી રજીસ્ટર કર્યું. મતલબ રાહુ ગયો પણ દાદાએ એને પ્રેમથી કાઢ્યો. એમને તેમણે મને સમજાવ્યું કે આ કે આપણે એને ધક્કોમાં નથી કાઢવો, તમે એને પ્રેમથી વિદાય કરો. એનામાં તમે જે હવન બાકીના યંત્ર જે ઉતારવાના હતા યંત્ર નાભી યંત્ર મતલબ બધું મેં કર્યું. મને આવડી મોટી પ્રોપર્ટી આપી દીધી. આમાં કેવું છે એક વસ્તુ કે જે માને એના માટેનું વાત છે, ના માને એના માટેનું નથી. બીજું કે વાસ્તુમાં એક મિથ્યા એવી છે કે નોર્થ ઈસ્ટમાં વાસ્તુ ભગવાનનું માથું હોય છે અને સાઉથ વેસ્ટમાં એના પગનો ભાગ હોય છે. સાઉથ ઈસ્ટમાં એનો કોણી અને ઘૂંટણનો ભાગ હોય છે. નોર્થ વેસ્ટમાં કોણી અને ઘૂંટણનો ભાગ હોય છે.
હવે જે પણ વાસ્તુમાં દોષ હોય પ્રોપર્ટીમાં, એ દોષની અંદર જે પ્રોપર્ટીમાં જે વાસ્તુ ભગવાન સૂતેલા હોય છે એને તકલીફ થાય, એવી જ ઘરમાં રહેનારને કોઈક એક વ્યક્તિને તકલીફ થાય. એટલે એ તમને જગાડે છે કે તમે મારું કંઈક કરો. જો નથી માનતા તો પછી એ શરીર ઉપર આવે છે, રૂપિયા ઉપર આવે છે, અને બીજી ત્રીજી રીતે આપણને બી નુકસાન કરે છે. તો એમાં કોર્ટ મેટર છે, રૂપિયા ફસાય, એક્સિડન્ટો, દગો ફટકો થાય, પોતાના પાટલા થાય, આવું બધું થાય છે. અને આ વિષય એટલો જૂનો છે. 5000 વર્ષ પહેલા જે કૃષ્ણ ભગવાને સોનાની નગરી જે બનાવેલી, એ વિશ્વકર્મા દાદા જાતે આવીને એમની જમીન જોઈ લે અને ત્યાં આગળ સોનાની દ્વારકા બનાવેલી હતી. અને એનો 300 વર્ષ પટ્ટો હતો. 300 વર્ષ પછી એ નગરી દરિયામાં ડૂબી ગઈ. એટલે આ સત્ય છે. માનો તો સાચું જ છે, નહીં માનો તો કશું નથી. આ એક સાયન્સ છે. એટલે હું બધાને વિનંતી કરું છું કે આને માનો અને આગળ વધો અને વૃદ્ધિ કરો અને પોતે સુખી થાઓ. જય માતાજી. એક વસ્તુ મારે બીજી કહેવાની કે જો હું ડોક્ટર પાસે જાઉં અને ડોક્ટર મારી પાસે કન્સલ્ટન્સી ચાર્જ લેશે અને બહુ બધું દવા લખીને આપશે કે તમે વાંચી આ દવા લઈ લેજો, કોઈ મોટો ડોક્ટર છે, પછી હું મારા વાઈફને પણ લઈ જાઉં તો એનો કેસ અલગ, એનો કન્સલ્ટન્સી ચાર્જ અલગ. મારા છોકરાને લઈ જઈશ તો એનો બી. અહીંયા એવું નથી. અહીં વાસ્તુ બતાવી એટલે આખી વાસ્તુ અને ઘરમાં આવેલા તમામ મેમ્બરની અંદર આવી ગયા. દરેકનું કલ્યાણ થવાનું છે. એના માટે અલગ અલગ ચાર્જ તમારે નથી આપવાનો. આટલું સમજો, વિચારો અને આગળ વધો.